વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલી અવધર સોસાયટીમાં ભારે વરસાદના કારણે અંદાજે 15 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ કે પ્રથમ માળ સુધીની ઇમારતો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આજ સોસાયટીમાં રહેતા પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ વાય બી ગોહિલ પોતાના પરિવાર સાથે ઘરમાં ફસાયેલા હતા. તેમ છતાં તેમણે પોતાના પરિવાર કરતાં ફરજને પ્રથમ સ્થાન આપ્યું. બોટ મંગાવી પ્રથમ માળની ગેલેરીમાંથી જીવના જોખમે નીચે ઉતરી બોટમાં બેઠા અને તરત જ બચાવ કામગીરી માટે નીકળી પડ્યા. ત્યારબાદ દિવસ રાત સતત પોલીસ સ્ટાફ સાથે ખભેખભા મિલાવીને તેમણે આશરે 500 જેટલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને સ્થળાંતર કર્યા. એટલું જ નહીં, અનેક સોસાયટીઓમાં ફૂડ પેકેટ અને જરૂરી મદદ પણ પહોંચાડી. ફરજ દરમિયાન પોતાનો પરિવાર પણ મુશ્કેલીમાં છે તે વાતને બાજુએ રાખીને તેમણે પોલીસની જવાબદારીને સર્વોપરી માની તનતોડ મહેનત કરી તમામ બચાવ કામગીરી પૂર્ણ કર્યા પછી જ તેઓ પોતાના પરિવારને સુરક્ષિત સ્થળે લઈ જવા પહોંચ્યા. આવા ફરજનિષ્ઠ, નિસ્વાર્થ અને બહાદુર પોલીસ અધિકારીને ખરેખર 100 સલામ.